તમામની વચ્ચે મોટી બાબત એ છે કે શાંતિ વાર્તા અત્યારે ચાલી રહી છે અને કોણ આ ઈરાનની ટીમ તરફથી કયા કયા ડેલિગેશનમાં પ્રતિનિધિ છે તેની વિગતો મેં આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। જુઓ, ઈરાનની ટીમની જ્યારે આપણે વાત કરી રહ્યા છે યુદ્ધ વિરામ અને યુદ્ધ વિરામ પર હવે શાંતિ વાર્તા અને શાંતિ વાર્તામાં બે જે મોટા જે ચહેરા છે તે અમે આપને બતાવી રહ્યા છે। સૌથી પહેલા જે છે એ જુઓ, અલી અકબર અહમદિયાન જે સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ છે અને તેમની ભૂમિકા છે સ્ટ્રેટેજિક પ્લાનિંગની। અને બીજી વાત કરવામાં આવે તો અલી બાઘેરી, જુઓ, અલી બાઘેરી કાની ઉપ વિદેશ મંત્રી છે અને તે ભૂમિકા પરમાણુ વાર્તાકાર, એટલે કે કેટલીક બાબતોને લઈને, ખાસ તો જે યુરેનિયમનો જથ્થો છે કે પછી ન્યુક્લિયર સાઇટ્સ છે તેની પર શું કરવું તેને લઈને પણ એ મહત્વપૂર્ણ જે વાતચીત છે તેમાં તે એ પક્ષ રાખવાના છે। ત્રીજો મોટું માથું છે, નામ છે ઇસ્માઇલ અહમદી મોઘદ્વામ અને તેઓ નેશનલ ડિફેન્સ સિસ્ટમના અધ્યક્ષ છે। ભૂમિકા તેમની રહેવાની છે સુરક્ષા સલાહકારની, એટલે જો દરેકને પોતપોતાની જવાબદારી આપી દેવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો મોહમ્મદ જાફરી જે સચિવ છે સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના અને તેમની ભૂમિકા રહેવાની છે વાર્તામાં સુરક્ષા વિશેષજ્ઞ તરીકે, જ્યાં ઈરાનનું જે સાર્વભૌમત્વ છે, ઈરાનની જે સભ્યતા છે, સંસ્કૃતિ છે, ક્યાંક તેને પર એ જોખમ ઊભું ના થાય તેની પણ સાચવણી જે છે તે તેમના તરફથી રાખવામાં આવશે। નેશનલ ડિફેન્સ સિસ્ટમની જ્યારે વાત કરીએ ત્યારે સુરક્ષા સલાહકાર તરીકે પણ ડેલિગેશનમાં આ મુદ્દો મહત્વપૂર્ણ બનવાનું છે।